હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજનો આપનો વિડીયો ડિપ્લોમા સેમેસ્ટર 1ની અંદર અભ્યાસ કરતા એવા વિદ્યાર્થીઓ માટે છે કે જેમના સિલેબસની અંદર એફોર્ડેબલી એટલે કે ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રિકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સબ્જેક્ટ આવતો હોય છે. બરાબર. તો ઘણા બધા વિદ્યાર્થીની ડિમાન્ડ હતી, કોમેન્ટ સેક્શનમાં એમને મને જણાવ્યું કે એફડબલ્યુનું આઈએમપી જોઈએ છે. તો આ વિડીયોની અંદર હું 25 એવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લઈને આવ્યો છું કે જે તમારી જીટીયુની એક્ઝામની અંદર પૂછાશે જ. બરાબર. કે જે તમારું 70 માર્કનું પેપર છે એની અંદર 40 નહીં, ઇવન 50 માર્કની અંદર આટલા ક્વેશ્ચનો તમારા આવશે. બરાબર. તો વિડીયો લાસ્ટ સુધી દેખજો. કયા ક્વેશ્ચનનો આન્સર કેવી રીતે લખવાનો છે, કઈ રીતે એક્ઝામમાં પૂછાય છે, કેટલા માર્કમાં પૂછાય છે, બધી વસ્તુ બતાવી દઈશ. સૌથી પહેલાં ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ કે જે ડિપ્લોમા સેમેસ્ટર 1 કે 2ની અંદર અભ્યાસ કરતા હોય એ દરેકને શેર કરજો આ વિડીયો. બરાબર. આ ચેનલ મેં એટલે જ બનાવી હતી, પહેલાં જ કહી દઉં છું કે જીટીયુની અંદર જે અભ્યાસ કરે છોકરાઓ કે જે એવી કોલેજોમાં હોય કે જ્યાં ટીચરને લઈને પ્રોબ્લેમ હોય કે કોઈ જગ્યાએ અવેલેબલ નથી હોતા ટીચર કે જે લોકો ક્લાસીસ નથી કરતા, તો એ લોકો માટે હું આ ચેનલ બનાવી છે. તો મેક્સિમમ શેર કરો કે જેથી દરેક વિદ્યાર્થી જીટીયુની અંદર પાસ થઈ જાય, સારી રીતે સારું માર્ક આવે, એમના રિઝલ્ટ આવે. બરાબર. તો આ વિડીયોની અંદર જે એફઓડબલઈના હું દરેક ક્વેશ્ચન બતાવું છું 25. તો એ આપણે સ્ટાર્ટ કરીએ. બરાબર. તો સૌથી પહેલાં 7 ક્વેશ્ચન લખેલા છે અહીંયા, દરેકને સમજાવી દઉં તમને કઈ રીતે જવાબ લખવાનો છે, કેટલા માર્કમાં પૂછાશે. ઓકે, ચાલો. પહેલો જે આપણો ક્વેશ્ચન છે એ એક્ટિવ એન્ડ પેસિવ એલિમેન્ટ. બરાબર. એક્ટિવ એન્ડ પેસિવ એલિમેન્ટ તો ઘણી બધી વાર 4 માર્કમાં પૂછાયેલો જ પ્રશ્ન કોઈક વાર 7 માર્કની અંદર બી પૂછાય છે. બરાબર. તો એક્ટિવ એન્ડ પેસિવ એલિમેન્ટ છે. તો એક્ટિવ એટલે એવા એલિમેન્ટ કે જે આપણી સર્કિટની અંદર એનર્જી આપે. બરાબર. કે જે સોર્સ હોય, જે સ્ત્રોત હોય ઉર્જાનો, એને એક્ટિવ એલિમેન્ટ કહેવાય. અને આ બાજુ પેસિવ છે કે જે એનર્જી લેશે. બરાબર. બેટરી છે એ બધી વસ્તુ એક્ટિવ એલિમેન્ટમાં આવે. જે રેઝિસ્ટર છે, આપણા કેપેસિટર છે, એ બધું પેસિવ એલિમેન્ટમાં ગણાશે. અંદર લખેલો જ જવાબ. બરાબર. ચલો, એના પછી વાહક, અવાહક ને અર્ધવાહક સમજાવવાના છે. આ જે સમજાવવાનું છે એ એનર્જી ગેપના આધારે સમજાવવાનું. બરાબર. કે વેલેન્સ બેન્ડ ને કન્ડક્શન બેન્ડ વચ્ચે બિલકુલ જગ્યા ના હોય તો એ વાહક તરીકે ગણાય. ઘણી બધી જગ્યા હોય તો અવાહક તરીકે ગણાય. અને ઓછી જગ્યા હોય, 3 ઇલેક્ટ્રો વોલ્ટ કરતાં ઓછી સંખ્યા હોય તો એ અર્ધવાહકમાં જાય. બરાબર. તો નાની નાની આકૃતિ છે એ દોરવાની, એ રીતે સમજાવવાનું. 4 માર્કની અંદર પૂછાય આ ક્વેશ્ચન. ચલો, એના પછી અવરોધોનું શ્રેણી જોડાણ, અવરોધોનું સમાંતર જોડાણ, જે તમે 10મા ધોરણમાં બી ભણી ગયા. બરાબર. આનું સૂત્ર લાવો, 4 બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. આનું છે 1/R ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. એ રીતનું સૂત્ર છે. આકૃતિ દોરીને સમજાવવાનું. બંને પ્રશ્નો જો અલગ અલગ પૂછાશે તો 4 માર્કની અંદર પૂછાશે. જો બંને કમ્બાઈન કરીને પૂછે તો એ 7 માર્કનો તમારો પ્રશ્ન તૈયાર થઈ જાય. ઘણી બધી વાર એક્ઝામમાં એવું થયેલું છે એટલે કહું છું. ઇંગ્લિશમાં રેઝિસ્ટન્સ ઇન સિરીઝ કનેક્શન એન્ડ રેઝિસ્ટન્સ ઇન પેરેલલ કનેક્શન. ઉપરવાળો જે પ્રશ્ન હતો ઇંગ્લિશમાં કહી દઉં, કંડક્ટર, ઇન્સ્યુલેટર એન્ડ સેમિકન્ડક્ટર. પેલું તો ઇંગ્લિશમાં હતું એક્ટિવ એન્ડ પેસિવ એલિમેન્ટ. બરાબર. જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે એમને બી તકલીફ ના થાય એટલે દેખતા રહેજો. ક્વેશ્ચનમાં હું દરેકનું ઇંગ્લિશમાં બી સમજાવી દઈશ. ચલો, એના પછી કિર્ચોફનો કરંટનો નિયમ, કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ. કિર્ચોફ કરંટ લો એન્ડ વોલ્ટેજ લો, અને ઇંગ્લિશમાં શોર્ટમાં KCL બી કહે છે અને આને KVL બી કહે છે. એવું લખીને આવે. KCL સમજાવો તો કિર્ચોફનો કરંટ નિયમ સમજાવવાનો છે આપણે. સહેલો છે નિયમ. બરાબર. કે એક નોડ પાસે બધા કરંટનો એલ્જેબ્રિક સમ 0 થઈ જાય એવું છે. અંદર આવતા કરંટને પ્લસ લેવાના, બહાર જતા કરંટને માઇનસ લેવાના. બરાબર. એક આકૃતિ સાથે સમજાવવાનું. એવી રીતે સેમ કરંટનો કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ છે કે ક્લોઝ લૂપની અંદર આવતા બધા વોલ્ટેજ સોર્સનો સરવાળો 0 થઈ જાય. તો આ બંને પ્રશ્નો બી ઉપરવાળા પ્રશ્નો જેવું જ છે. બરાબર. કે બંને અલગ અલગ પૂછાય તો 3 કે 4 માર્કની અંદર પૂછાય. બંને કમ્બાઈન કરીને 7 માર્કમાં બી પૂછી શકે છે. તો હું તમને કીધું 25 ક્વેશ્ચન કરવાના, તો 25 તૈયાર કરવાના. તો બંને અલગ પૂછે તો બી આવડશે, ભેગા કરીને પૂછે તો બી આવડશે, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ચલો, ઓમનો નિયમ ને એની મર્યાદા. તો ઓમનો નિયમ આઈ થિંક 10મામાં આવી ગયો તમારો. V બરાબર IR. બરાબર. કે કરંટ અને વોલ્ટેજ એકબીજાના સમપ્રમાણમાં હોય. સમપ્રમાણતા અટેક એટલે આવરે એક અવરોધ કે જે અચળ તરીકેનું કામ કરે. બરાબર. એનો એક આલેખ બી આપેલો હશે આવો, એ બી દોરવાનો. એની મર્યાદા લખવાની કે ભાઈ માત્ર DC સર્કિટમાં લાગુ પડે, એસીમાં ના લગાવી શકાય. બધા વાહક બધા માટે લાગુ નહીં પડતો. જે અર્ધવાહક હોય એમાં ઓમનો નિયમ લાગુ પડતો નથી. આઈ થિંક 3 કે 4 જ મર્યાદાઓ છે એ લખવાની છે. ઓમનો નિયમ લખી એની આકૃતિ દોરી દેવાની. ઇઝી છે. ચલો પ્રશ્ન એના પછી નેક્સ્ટ જોઈએ. N પ્રકારનો અને P પ્રકારનો અર્ધવાહક.
બરાબર. એન ટાઈપ સેમિકન્ડક્ટર, પી ટાઈપ સેમિકન્ડક્ટર. ઉપરથી સમજાવું તો બંનેની અંદર સિલિકોન જર્મેનિયમની વાત છે કે જેમની વાહકતા 4 છે, એટલે કે 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. પણ 4 ઇલેક્ટ્રોનની જરૂર હોય તમે એની અંદર પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ નાખો 5 ઇલેક્ટ્રોન વાળી, તો 4 ઇલેક્ટ્રોન તો સહી જાય, પણ 1 ઇલેક્ટ્રોન વધારે રહી જાય. ઇલેક્ટ્રોન વધારે રહી જાય એટલે નેગેટિવ ચાર્જ ધરાવતા હોય તો મેજોરિટીમાં નેગેટિવ ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય, માઇનોરિટીમાં હોલ હશે. એનું ઊંધું છે. આમાં જો ટ્રાયેલેન્ટ અશુદ્ધિ નાખીએ તો 3 ઇલેક્ટ્રોન 3 સાથે જોડી જાય, એક જગ્યા ખાલી પડે, જગ્યા ખાલી પડે એને કહેવાય હોલ. તો મેજોરિટીની અંદર શું થઈ ગયું? હોલ થઈ ગયું. માઇનોરિટીમાં ઇલેક્ટ્રોન આવ્યા એટલે એને પી ટાઈપ એટલે પોઝિટિવ પ્રકારનો સેમિકન્ડક્ટર કહેવાય. ઓકે, ચાલો. એના ભાઈ પીએન જંક્શન ડાયોડ છે તો ભાઈ ઉપરના પી ને એન પ્રકારના થઈ ગયા, બંને ભેગા કરીને એક ડાયોડ બનાવવામાં આવે તો એ પીએન જંક્શન ડાયોડ થઈ ગયો. એનો સિમ્બોલ છે આ રીતે, સિમ્બોલ તૈયાર કરવાનો. ઓકે, ચાલો. એક ક્વેશ્ચન છે વચ્ચે પણ એ સ્કીપ કરીને તમને સમજાવું. 10, 12 ને 13 ની વાત કરીએ. 10માં પીએન જંક્શન ડાયોડ છે, 12માં ટનલ ડાયોડ છે અને 13માં ઝેનર ડાયોડ છે. આમ તો એવું કહું તો એક્ઝામની અંદર 3 ડાયોડ પૂછાશે, પણ જવાબ કીધે લખવાનો એ સમજાવવા માંગતો તમને. તો 3ની સંજ્ઞા દોરવાની તમારે પહેલા. શું દોરવાની? સંજ્ઞા દોરવાની. એના પછી એની રચના સમજાવવાની કે ભાઈ એ બને કેવી રીતે. રચના સમજાવ્યા પછી એની વીઆઈ લાક્ષણિકતા, વીઆઈ કેરેક્ટરિસ્ટિક્સ, બરાબર. સિમ્બોલ કરવાનો એનો ડ્રો, એની કન્સ્ટ્રક્શન સમજાવવાની, એના પછી ડ્રો કરવાની વીઆઈ કેરેક્ટરિસ્ટિક્સ. વીઆઈ કેરેક્ટરિસ્ટિક્સ એનો મતલબ કે વોલ્ટેજ અને કરંટનો જે આલેખ દોરવાનો આવે એ દોરવાનો ખાસ. આટલું લખો. પ્રશ્ન 7 માર્કમાં પૂછાશે. જો 3 જે છે એ 7 માર્કના જ પ્રશ્નો છે, બરાબર. ઝેનર ડાયોડ છે, ટર્નલ ડાયોડ છે કે પીએન જંક્શન ડાયોડ, તો ખાસ તૈયાર કરવાના. એને આ રીતે જવાબમાં લખવાના છે આપણે. ચલો, વચ્ચે જે પ્રશ્ન સ્કીપ કર્યો, પીએનપી અને એનપીએન ટ્રાન્ઝિસ્ટર, બરાબર. તો બે પી પ્રકારના અર્ધવાહક વચ્ચે એક એન પ્રકારનો અર્ધવાહક લગાવીએ તો પીએનપી થઈ ગયું, અને બે એન પ્રકારના અર્ધવાહક વચ્ચે એક પી પ્રકારનો લગાવીએ તો એ આપણો એનપીએન ટ્રાન્ઝિસ્ટર થઈ જશે. એક નાની આકૃતિ આપેલી છે, એનું કાર્ય લખેલું છે. ઇઝી છે. ઉપરથી સમજાવું. પી ની અંદર શું હશે? હોલ વધારે હશે તો અહીંયાથી હોલ જે ગતિ કરીને અહીંયા જશે, બરાબર. હવે કેવું કે હોલ વધારે છે પણ વચ્ચેનો જે આપણો એન, આ રીતની આકૃતિ જો જરા. આ નથી ખબર પડતો એવો પ્રશ્ન છે. આપણો એનપીએન છે, માન લો પીએનપી જગ્યા એનપીએન લખાઈ ગયું, કઈ વાંધો નહીં, બંને પ્રશ્ન છે. તો અહીંયા મેજોરિટીમાં આપણી પાસે ઇલેક્ટ્રોન છે, અહીંયા બી મેજોરિટીમાં ઇલેક્ટ્રોન છે, વચ્ચે તો હોલ છે ખાલી. હવે અહીંયાથી કે જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે તો અહીંયા આવે તો એ લોકો હોલ જોડે પ્લસ માઇનસ ઓબ્વિયસલી એકબીજાને એટેક થાય. પણ કેવું કે ભાઈ આ જગ્યા વધારે છે એટલે એનો મતલબ ઇલેક્ટ્રોન આપણી પાસે વધારે છે. આટલી જગ્યા ભરી દીધી હોલ સાથે તો શું કરશે? એ ઇલેક્ટ્રોનો જો આગળ ગતિ કરે તો એના લીધે વિદ્યુતનું વહન થાય. તો પીએનપી ટ્રાન્ઝિસ્ટર ને એનપીએન ટ્રાન્ઝિસ્ટર આ રીતે જ કામ કરે છે. વાંચશું તો ખબર પડશે. ડિટેલમાં આકૃતિ દોરવાની છે, ખાસ એક્ઝામની અંદર પૂછાય તો. ચલો, એના પછીના બે ક્વેશ્ચન છે કે ટ્રાન્ઝિસ્ટરને સ્વિચ તરીકે કે એમ્પ્લીફાયર તરીકે કેવી રીતે વાંચવું. આ બેમાંથી એક પ્રશ્ન 100% એક્ઝામમાં આવશે, બરાબર. આમ તો 25 ક્વેશ્ચન છે એટલે બધા 100% જ પૂછાય, પણ જે ગેરંટી આપીને કહું એટલે તૈયાર કરી લેજો. આ પ્રશ્નો તમારા એક્ઝામમાં આવવાના જ છે. તો ટ્રાન્ઝિસ્ટરને આપણે સ્વિચ તરીકે કે એમ્પ્લીફાયર તરીકે કેવી રીતે વાપરી શકીએ એનો આ પ્રશ્ન છે. તો એમાં બી એક નાની સર્કિટ જેવી આકૃતિ આપેલી હશે, એની અંદર મુદ્દા પ્રમાણે લખાણ લખવાનું. 4 માર્કની અંદર પૂછાય એવો ક્વેશ્ચન છે. ચલો, એના પછી નેક્સ્ટ પાઈ ફિલ્ટર છે. પહેલા લખાઈ ગયું પ્રશ્ન. પહેલા 19મો પ્રશ્ન તૈયાર કરીએ આપણે. ફૂલ વેવ, હાફ વેવ અને બ્રિજ વેવ રેક્ટિફાયર. છોકરાઓ એવું લાગશે કે 3 પ્રશ્નો એકમાં લખી દીધા અને 25 પ્રશ્નો બતાવ્યા, પણ એવું કહી દઉં કે ફૂલ વેવ, હાફ વેવ અને બ્રિજ વેવ બધા પ્રશ્નો એક સાથે તૈયાર થઈ જાય એવા જ આવે છે, બરાબર. હાફ વેવની અંદર 2 ડાયોડ વાપર્યા છે, ફૂલ વેવમાં 4 ડાયોડ, બ્રિજ વેવની અંદર બી 4 ડાયોડ વાપરેલા છે. નહીં, ખોટું બોલી ગયો. હાફ વેવની અંદર 1 ડાયોડ છે, ફૂલ વેવની અંદર 2 ડાયોડ છે અને બ્રિજ વેવની અંદર 4 ડાયોડ વાપરેલા છે, બરાબર. પણ આકૃતિ અલગ થાય પણ કામ બધું એક સરખું જ છે કે ભાઈ તમે ઇનપુટની અંદર એસી વોલ્ટેજ આપો, આ રીતનો એસી વોલ્ટેજ આપો તો આઉટપુટની અંદર હાફ વેવ હશે તો આટલું મળશે, ફૂલ વેવ હશે કે બ્રિજ વેવ હશે તો આ પ્રકારનું આઉટપુટ મળશે, બરાબર. તો આઉટપુટ ઇનપુટના વેવફોર્મ ડ્રો કરવાના આપણે, ઇવન સર્કિટ બી ડ્રો કરવાની. સર્કિટ પરથી રચનાના મુદ્દાઓ જાતે લખવાના છે આપણે. તો 3 પ્રશ્નોમાંથી કોઈ એક પ્રશ્ન એક્ઝામમાં પૂછાય. મોસ્ટ રિપીટેડ ક્વેશ્ચન તો બ્રિજ વેવનો જ છે, પણ ચાન્સ નથી લેતા આપણે. એ આવડી જશે તો બંને આવડી જાય એવા જ છે. તો આપણે 3 પ્રશ્નો તૈયાર કરી લઈશું. હવે પહેલાં કીધું કે રેક્ટિફાયરનું કામ શું હતું, તો કે એસીમાંથી ડીસીમાં જવાનું. શું કામ હતું?
એસીમાંથી ડીસીમાં. તો આ એસીની આકૃતિ થઈ ગઈ, આપણને ડીસીની આકૃતિ ખબર છે, આવી સીધી લાઈન આવે, પણ આઉટપુટના વેવફોર્મમાં તો આ રીતની લાઈન છે. એટલે પ્યોર ડીસી નહીં મળતો. કેવો મળે? થોડો પલ્સેટિંગ ડીસી મળે, કે થોડો તરંગવાળો ડીસી આવે. તો એ તરંગવાળા ડીસીને પ્યોર ડીસી બનાવવા માટે ફિલ્ટર વાપરવું પડે. એ કયું ફિલ્ટર? આપણું પાઈ ફિલ્ટર. આમ તો અલગ અલગ ટી ફિલ્ટર બી આવે છે, પણ એક્ઝામની અંદર પાઈ ફિલ્ટર પૂછાય છે. બરાબર? આકૃતિ દોરીને સમજાવવાનું છે, ઇઝી છે, પ્રશ્ન આવડી જશે. એના પછીના આ બે ક્વેશ્ચન છે, 17મો અને 18મો. એ ટ્રાન્ઝિસ્ટર માટેના પ્રશ્નો છે. કોમન બેઝ અને કોમન એમિટરની લાક્ષણિકતાઓ દર્શાવવાની. આ બેમાંથી એક પ્રશ્ન 7 માર્કમાં 100% પૂછાશે આ વખતે. બરાબર? થોડુંક ટફ છે, પણ આકૃતિ દેખીને સમજીને કરશો તો આવડી જશે. તો એના પછી કેબલના પ્રકારો, અલગ અલગ ટાઈપના કેબલ આવે છે, એક તૈયાર કરી લેવાના. ફાઈબર ઓપ્ટિકલ કેબલ છે, કે આપણી અંદર ટીવી કે ડીશની અંદર જે આવતો હોય. બરાબર? આકૃતિ દોરીને કહેવાનું કે અલગ અલગ વસ્તુ આવે, કે ભાઈ સૌથી પહેલાં એ આવે, પછી એનાથી થોડોક નાનો ભાગ આવે, પછી એનાથી નાનો ભાગ આવે, એમાંથી એક છેલ્લા તાર નીકળતો હોય. આ તારને બતાવે એની ઉપર બફર જેકેટ હોય, બફર જેકેટને બતાવે એની ઉપર ક્લેડિંગ હોય. એ રીતની અલગ અલગ ભાગ પાડેલા જ. તો આકૃતિ દોરીને સમજાવવાનો પ્રશ્ન સહેલો છે. એના પછી આજે 25 કનેક્ટર, તો અત્યાર સુધી જેટલી બી જીક્યુની એક્ઝામ લેવાય દરેકની અંદર આજે 45 કનેક્ટર પૂછાય જ છે. તો એના પછી ઈવેસ છે. તો જો તમે ઈએસમાં મતલબ એન્વાયરમેન્ટ ને સસ્ટેનેબિલિટી ભણતા હોય, કે તમારું ફર્સ્ટ સેમમાં હોય કે સેકન્ડ સેમમાં આવવાનું હોય, તો ઈવેસનો પ્રશ્ન તમારો એમાં બી આવવાનો છે. સબ્જેક્ટનું નામ ઇલેક્ટ્રિકલ્સ ને ઇલેક્ટ્રોનિક્સ છે. તો ઇલેક્ટ્રોનિક્સની અંદર જે આપણા મોબાઈલ છે, કેમેરા છે, કે ટીવીના રિમોટ છે, બધી વસ્તુ આવે, એમાંથી જે ચીપ નીકળે આપણી, એ કચરો નીકળે એનો, તો એને ઈ વેસ્ટ કહેવાય. તો ઈ વેસ્ટથી પર્યાવરણને શું અસર થાય, એનો આપણે રિસાયકલિંગ કેવી રીતે કરી શકીએ, એનો નિકાલ કેવી રીતે કરવાનો, એને એક લગતો પ્રશ્ન છે, એ તૈયાર કરવાનો. એના પછી પીસીબી અને તેને બનાવવાના પગલાઓ, કે ચલો આ 7 માર્કનો પ્રશ્ન છે પાછો. બરાબર? એના પછી તફાવત માટેનો એક પ્રશ્ન તૈયાર કર્યો છે, કે ઈએમએફ ને પોટેન્શિયલ ડિફરન્સનો તફાવત કરી દેવાનો, એલઈડી ને લેઝરનો તફાવત કરી દેવાનો, અને યુટીપી ને એસટીપીનો તફાવત કરી દેવાનો. હવે આ જે તફાવત છે તમારા, તફાવત તો યાદ રાખવા ઇઝી થઈ જાય. આ એક બાજુ છે, આવે એક બાજુ નથી, આવે એક બાજુ ઊંચા કે એક બાજુ નીચા, એ રીતે તમે યાદ કરી લો તફાવત. તો તફાવતનો પ્રશ્ન તમને આરામથી યાદ રાખી જશે. 3 જ તફાવત છે આપણી આ સબ્જેક્ટની અંદર, તો તમારે આ 3 તફાવત તૈયાર કરી દેવાના. એની સિવાયની આ ચોઇસ થિયરી તમને એક્સ્ટ્રા માટે મેં વ્યાખ્યાઓ બી લખીને આપી છે. તો કોઈક વાર 3 માર્કની અંદર 3 વ્યાખ્યાઓ પૂછાય, તો 3 વ્યાખ્યાઓ લખવાની. તો કઈ કઈ વ્યાખ્યાઓ કરવાની છે? આવૃત્તિ, તરંગ લંબાઈ, આવર્તકાળ, ફેન ઇન, ફેન આઉટ, પ્રોપોગેશન ડિલે, નોઇઝ માર્જિન ને કંપ વિસ્તાર અથવા તો મેગ્નિટ્યુડ. તો આટલી જે વ્યાખ્યાઓ છે એ બી ખાસ તૈયાર કરી લેજો. તો મેં તમને આખું મટીરિયલ તૈયાર કરી આપ્યું, કે 25 જે આપણી થિયરી છે એની સિવાય જે 8-10 વ્યાખ્યાઓ તૈયાર કરવાની છે. જો આટલું તૈયાર કરીને જાઓ તો તમે આરામથી FOEEની અંદર પાસ થઈ જશો. બરાબર? પાસ નહીં, ઇવન સારા માર્ક્સથી પાસ થઈ જશો. બરાબર? તો ચેનલ પર નવા હોય તો તમને કહી દઉં કે આપણે ચેનલ પર મેથ્સના, ઇંગ્લિશના દરેક સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની પેટર્ન, ઇવન મેથ્સની અંદર તો આપણે દરેક ચેપ્ટર બી ચલાવેલા છે. તો ચેનલ પર જોઈને અભ્યાસ કરી લેવાનો. કોઈક બી જગ્યાએ કોઈ તકલીફ આવે કોમેન્ટ સેક્શનમાં બતાવો. બરાબર? જલ્દી હું ટેલિગ્રામ પર એક ચેનલ બનાવીશ, કે તમારી જે કન્ફ્યુઝન હોય તમે ડાયરેક્ટ મારી સાથે શેર કરી શકો. ત્યાં સુધી તમારી જે બી પ્રોબ્લેમ હોય કોમેન્ટ સેક્શનમાં બતાવો, હું તમને તરત જવાબ આપીશ. બરાબર? પહેલાં કીધું એમ કે મેક્સિમમ શેર કરજો ચેનલને, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તમારો સપોર્ટ જેટલો મળતો રહેશે, હું તમને એટલી જ સારી રીતે ભણાવવાનો પ્રયાસ કરતો રહીશ. બરાબર? આપણી બંનેની મહેનતથી આપણે પોતાનું, તમારું, બધાનું સારું રિઝલ્ટ લાવીશું. બરાબર? એ માટે સૌને બધાને ઓલ ધ બેસ્ટ. તૈયારી કરતા રહેજો, પોતાનું ધ્યાન રાખજો. નેક્સ્ટ વિડીયોની અંદર કોઈ બીજા સબ્જેક્ટની ચર્ચા કરીશું. ત્યાં સુધી જય હિન્દ.